જૂનાગઢની સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં પણ ફાયર એનઓસી ન હોવાની બાબત પ્રકાશમાં આવી છે. અનેક દર્દીઓની અવરજવરનું કેન્દ્ર એવી સિવિલ હોસ્પિટલ અને અનેક મેડિકલ વિદ્યાર્થીઓ કે જ્યાં અભ્યાસ કરે છે તે મેડિકલ કોલેજમાં ફાયર એનઓસીની મંજૂરી ન હોવાની બાબતને લઈને સિવિલ તંત્ર છે એના પર અનેક સવાલો ઉદ્ભવ્યા છે. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. મારું નામ છે જયરાજ અને વાત કરવી છે રાજકોટમાં જે ઘટના બનીના પછી અત્યારે ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાએ મુહિમ ચાલી રહી છે અને જૂનાગઢની 800થી વધુ બેડની સિવિલ હોસ્પિટલમાં રોજ અનેક દર્દીઓની સારવાર માટે આવતા હોય છે. અહીં જૂનાગઢ ઉપરાંત સોરઠ પંથકમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. ત્યારે સિવિલ તંત્રની ફાયર એનઓસી બાબતે ઘોર બેદરકારી સામે આવી છે. મનપાની ફાયર શાખાના દ્વારા જણાવ્યું હતું કે 8 વખત આ બાબતે જાણ કરવા છતાં પણ હજુ સુધી ફાયર એનઓસીની મંજૂરીનો 60% જેટલો પણ પ્રોસેસ છે એ પૂરો કરાયો છે. આ બાબતે દીપક જાની કે જે ફાયર અધિકારી છે મનપાના, એમણે શું કહ્યું છે ચલો સાંભળીએ. સિવિલ હોસ્પિટલ જે છે GMERS તેમાં ફાયર સિસ્ટમનું એનઓસી રિન્યુઅલ બાકી છે. એમાં ફાયર સિસ્ટમની જે કોઈ ખામીઓ હતી, ત્રુટીઓ હતી તેના માટે 8 વખત જાણ કરી છે. હાલ ટેન્ડર પ્રક્રિયા થઈ હોસ્પિટલ દ્વારા અને ફાયર સિસ્ટમને ઇન્સ્ટોલ કરવા માટે PIU દ્વારા અત્યારે કાર્યવાહી શરૂ છે. સિવિલ હોસ્પિટલમાં લગભગ 60% જેટલું ફાયર સિસ્ટમને જે કોઈ ફાયર વિભાગ દ્વારા એને જણાવવામાં આવેલું તે પ્રમાણે ઇન્સ્ટોલેશન કાર્ય પૂર્ણ થયેલ છે. બાકીનું 40% કાર્ય ઝડપથી પૂરું થશે તેવી તેમણે સિવિલ હોસ્પિટલ તરફથી ખાતરી આપવામાં આવેલી છે. બીજી તરફ સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે કેટલીક વહીવટી બાબતને કારણે છે આ કામકાજ હજુ સુધી છે એ પૂર્ણ કરાયેલ નથી અને તેઓએ જણાવ્યું હતું કે વહેલી તકે ફાયર એનઓસી મંજૂરી પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે તેઓ સતત પ્રયત્નશીલ છે. ઉપરાંત મેડિકલ કોલેજના ઇન્ચાર્જ ડીન પૃથ્વીરાજ વાઘેલા દ્વારા જે પ્રતિક્રિયા આપવામાં આવી હતી એ પણ સાંભળીએ. એટલે ફાયર એનઓસીની હાલ જે વાત છે તો મેડિકલ કોલેજમાં પણ આ બાબતનો અભાવ હોવાની વાત ફાયર વિભાગ કહે છે મહાનગરપાલિકાનો. જી, તમારું સામે કાઉન્ટરમાં શું છે? જી, હું ડૉક્ટર પૃથ્વીરાજ વાઘેલા એડિશનલ ડીન છું. અત્યારે અમારા રેગ્યુલર ડીન રજા પર છે એટલે ડીનના ચાર્જમાં છું. આપની વાત સાચી છે કે અમે એનઓસી માટે ફાયર એનઓસી માટે વાત કરેલી હતી કોલેજ બિલ્ડિંગ માટે. હોસ્પિટલની તો રિન્યુ વાત હતી. કોલેજમાં તો એ સરકારે પગલાંની આજથી 2 મહિના પહેલાં એક PIU થ્રુ એક એજન્સી એલોટ કરેલી હતી. એજન્સી એવું કીધેલું હતું કે અમે હોસ્પિટલ કોલેજમાં બંને સાથે કામ કરીશું. હોસ્પિટલનું રિન્યુઅલનું અમારું પહેલી વખતનું હજી 2 મહિના હજી સુધી કાંઈ કામગીરી ચાલુ થઈ નથી. અચ્છા, તો માનો છો એક ગંભીર બાબત છે અને આને વહેલી તકે શરૂ થાય તે માટે ચોક્કસ એના માટે સરકાર એકચ્યુઅલી ફાયર સેફ્ટી ઓફિસર, PIU કે હેલ્થ ડિપાર્ટમેન્ટ ત્રણે સરકારની એજન્સી છે. ત્રણે હારે વળીને સાથે મળીને કામ કરતું હોત તો આ કામ ચાલુ થઈ ગયું હોત તો આવી ભવિષ્યમાં ઘટના ન બને. એના માટે અમે પ્રયત્નશીલ છીએ. પણ મારું તો એ કેવું છે કે આ બધી ઘટનાઓ થઈ ગઈ પછી જ કેમ આપણે જાગીએ છીએ? એટલે 800થી વધુ બેડની આવી સિવિલ હોસ્પિટલ છે નાકર નારાયણ, અને જો આવી કોઈ ઘટના બને તો ફરી પાછા આપણે હતા ને ત્યાં જ. શું પછી આપણે એ જ વાતોને ફરીથી વાગડવાની કે આપણે ધ્યાન રાખવાની જરૂર હતી, પહેલાં કામ કરવાની જરૂર હતી અને જેમાંથી કશું જ થયું નથી? તો આપણે વાત કરીએ છીએ કે બીજી અલગ અલગ જગ્યાઓની, પણ સરકારી બિલ્ડિંગો છે એમાં પણ જો આવા ધાંધિયા થતા હોય તો પછી બીજે તો આપણે શું વાત કરવી? તો હવે આપણે આમાં કોને જવાબદાર ગણવા? તંત્રને કે પછી જે વ્યક્તિ છે ત્યાં અધિકારી છે એમને? સવાલ મોટો છે, જવાબ પણ એનો આપણી પાસે છે.